નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ અક્ષર અમૃતમાં. મિત્રો, આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે. માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. તો મિત્રો, પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધના છેલ્લા દિવસે આ એક વસ્તુનું દાન કરી દેજો તથા વિડીયોના અંતમાં અમે તમને જણાવીશું એક મંત્ર વિશે. તો છેલ્લા દિવસે આ મંત્ર જો તમે આ મંત્રનો જાપ કરી દેશો તો તમારા પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને ભગવાનના ધામમાં જાય છે અને તમારા પૂર્વજો અતિ પ્રસન્ન થઈને તમને એવા આશીર્વાદ આપશે કે તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે અને તમે રોડપતિમાંથી કરોડપતિ બની જશો. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું પિતૃપક્ષના છેલ્લા દિવસ વિશે, કે જે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આવી રહી છે, વ્યાપાર ધંધામાં સફળતા નથી મળી રહી, તમારા પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ નથી, તો આનું એક કારણ એ પણ હોઈ શકે છે કે તમારા પૂર્વજો તમારાથી પ્રસન્ન નથી અને આના કારણે તમારે પિતૃદોષનો સામનો કરવો પડે છે. પિતૃદોષને સૌથી મોટો દોષ માનવામાં આવે છે. પિતૃદોષમાંથી પીડિત વ્યક્તિના જીવનમાં હંમેશા સમસ્યાઓ બની રહે છે. પિતૃદોષ અને પિતૃઓની નારાજગીનો પ્રભાવ ફક્ત વ્યક્તિ પર જ નહીં પરંતુ આખા પરિવાર પર પડે છે. પિતૃદોષના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે પૂર્વજોની આત્માને શાંતિ ન મળી હોય, પૂર્વજોનું શ્રાદ્ધ તર્પણ ન કર્યું હોય, અથવા તો યોગ્ય વિધિ તેમનું શ્રાદ્ધ કર્મ ન કર્યું હોય, અથવા તેમના સંતાનો દ્વારા તેમના પ્રત્યેના કર્તવ્યોને નિભાવવામાં કોઈ કમી આવી ગઈ હોય અને ઘરના વ્યક્તિઓ જેવા કે વૃદ્ધ લોકો માતા પિતા સાથે અપમાનજનક વ્યવહાર કર્યો હોય, તો પિતૃઓના કારણે જીવનમાં ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે, જેમ કે સંતાન પ્રાપ્તિમાં વિલંબ થવો, વૈવાહિક જીવનમાં તણાવ, આર્થિક સમસ્યાઓ, સપનામાં ગુસ્સે થયેલા પિતૃઓ અથવા ભૂખ જેવા અથવા ભૂખે રહેલા પિતૃઓ જોવા મળે. પરંતુ મિત્રો, શ્રાદ્ધના અંતિમ દિવસ પર અમુક ખાસ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. આમ કરવાથી તમારા પિતૃઓને શાંતિ મળે છે, પરંતુ એમના આશીર્વાદથી તમારા જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ આવે છે અને તમને પિતૃદોષથી પણ મુક્તિ મળે છે. મિત્રો, સર્વ પિતૃ અમાવસના દિવસે એટલે કે 2 ઓક્ટોબરના દિવસે પિતૃપક્ષ સમાપ્ત થઈ જશે. મિત્રો, તમને જણાવી દઈએ કે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કર્મની સાથે સાથે દાનનું પણ વિશેષ મહત્વ રહેલું છે. પિતૃપક્ષમાં દાન અને શ્રાદ્ધ કર્મના કાર્યો કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓના નામ પર કરવામાં આવેલું દાન વ્યક્તિને અનેક ગણો લાભ પ્રાપ્ત કરાવે છે. શાસ્ત્રોમાં પણ ઘણી એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેનું દાન પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધના અંતિમ દિવસે કરવું જોઈએ. જે કોઈ પણ પુરુષ અથવા મહિલા શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાનથી પિતૃપક્ષમાં આ વસ્તુઓનું દાન કરે છે તો તેને અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે. મિત્રો, જો તમે પણ આ વસ્તુઓનું દાન કરશો તો તમને એવા જ ફળની પ્રાપ્તિ થશે જેના વિશે તમે સપનામાં પણ ક્યારેય કલ્પના નહીં કરી હોય. તો મિત્રો, હવે વિડીયોમાં આગળ આપણે જાણીશું કે પિતૃપક્ષમાં દાન કરવાનું કેટલું મહત્વ છે અને પિતૃપક્ષ કઈ રીતે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ
જેનાથી આપણા નારાજ પિતૃઓ ખુશ થઈ જાય. પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયોને લાઈક કરી શેર કરી દેજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ તથા હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી આપણા પિતૃઓના આશીર્વાદ આપણા ઉપર બન્યા રહે. મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં દાન કરવાને લઈને ઘણી મહત્વપૂર્ણ વાતો જણાવવામાં આવી છે. દાનને સૌથી શુદ્ધ અને પુણ્યનું કામ માનવામાં આવે છે. જો તમે પિતૃપક્ષના દિવસો દરમિયાન આ ખાસ વસ્તુઓનું દાન કરો છો તો તમારા પૂર્વજો અતિ પ્રસન્ન થાય છે અને તમારા પરિવારમાંથી બધી જ નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને પરિવારમાં હંમેશા ખુશીઓ આવે છે અને તમારા જીવનમાંથી અનેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. તો મિત્રો, ચાલો હવે તમને જણાવીએ કે પિતૃપક્ષના આખરી દિવસ કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ, જેનાથી આપણા પૂર્વજો ખુશ થઈને આપણને આશીર્વાદ આપે છે. મિત્રો, શ્રાદ્ધ પક્ષ દરમિયાન રોજ પિતૃઓના નામ પર સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી આપણા પૂર્વજો સંતુષ્ટ થાય છે. આવી સ્થિતિમાં જે કોઈ પણ પુરુષ અથવા મહિલા તેલનું દાન શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાનથી કરે છે તેના ઘરમાંથી ધન સંપત્તિની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જાય છે. મિત્રો, કોઈ પણ શ્રાદ્ધ કાળા તલ વિના અધૂરું માનવામાં આવે છે. તર્પણ કરતા સમયે હાથમાં જળ અને કાળા તલ લઈને જ પૂર્વજોને જળ અર્પણ કરવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન કાળા તલનું દાન કરવાથી વંશની વૃદ્ધિ થાય છે અને તેની સાથે જ સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે. મિત્રો, પિતૃપક્ષ દરમિયાન તમારે મીઠાનું દાન પણ કરવું જ જોઈએ. પિતૃપક્ષમાં સફેદ મીઠાનું દાન કરવાથી પિતૃ અતિ પ્રસન્ન થાય છે અને જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય, પિતૃપક્ષ દરમિયાન તમારે મીઠાનું દાન જરૂર કરવું જોઈએ. આમ કરવાથી તમારી કુંડળીમાં સ્થિત પિતૃદોષ સમાપ્ત થાય છે. મિત્રો, પિતૃપક્ષમાં જવની ખરીદી કરવી જોઈએ. અન્ન અને ધનના ભંડાર ક્યારેક ખાલી નથી થતા, કારણ કે ધરતીનું પહેલું અનાજ જવને માનવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિથી જવને સોના સમાન માનવામાં આવે છે. એટલા માટે પિતૃપક્ષમાં જવનું દાન સોના દાન બરાબર ફળ પ્રદાન કરનાર માનવામાં આવે છે. આમ કરવાથી તમારા પિતૃદોષને પણ સમાપ્ત થાય છે અને તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. મિત્રો, પિતૃઓને ખુશ કરવા માટે પિતૃપક્ષ દરમિયાન પુરુષે અથવા મહિલાઓએ પાકા કેળાનું દાન કરવું જોઈએ. કેળા ભગવાન વિષ્ણુને પણ અતિ પ્રિય છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે કેળાના વૃક્ષ પણ પૂજા કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુ વૈકુંઠ ધામના સ્વામી છે અને મોક્ષ પ્રદાન કરનાર દેવતા છે. એવામાં કેળાનું દાન પામીને આપણા પૂર્વજોને પ્રસન્ન થઈ ઉઠે છે અને આશીર્વાદ આપી અને આપણા વંશને ધન્ય કરે છે. મિત્રો, પિતૃઓને પસંદ કરવા માટે પિતૃપક્ષ દરમિયાન દહીંનું દાન પણ જરૂર કરવું જોઈએ, કારણ કે પિતૃપક્ષ દરમિયાન દૂધથી પણ વધારે દહીંનું મહત્વ હોય છે અને દહીં પિતૃઓને અતિ પ્રિય પણ હોય છે. પિતૃપક્ષ દરમિયાન દહીંનું દાન કરવાથી આપણા જીવનમાં સ્થિરતા આવે છે. મિત્રો, પિતૃપક્ષ દરમિયાન સફેદ મીઠાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પ્રેત મંજરીમાં પણ જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ બાદ વ્યક્તિની અંદર પ્રેત ભાવ હોય છે અને અંધકારમાં રહે છે અને આ જ ભાવથી તે પોતાના વંશને પ્રડાતિત અથવા પરેશાન કરી શકે છે. એટલા માટે સફેદ મીઠાનું દાન કરવામાં આવે છે, કારણ કે સફેદ રંગ પૂર્વજોને પ્રિય રંગ હોય છે અને સફેદ રંગ સકારાત્મકતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. મિત્રો, દક્ષિણા વિના કોઈ પણ દાન ફળનીય ભૂત થતું નથી અને તે વ્યર્થ માનવામાં આવે છે. મિત્રો,
દક્ષિણાનો અર્થ ધન અથવા પૈસાથી નથી. દક્ષિણામાં તમે તમારા પૂર્વજો માટે કોઈ પાત્ર એટલે કે વાસણ જેમ કે કટોરી, લોટા, થાળી વગેરે વસ્તુઓનું દાન કરી શકો છો. મિત્રો, પિતૃપક્ષ દરમિયાન સફેદ ચોખાને ચાંદીની સમાન માનવામાં આવે છે. એટલા માટે પુરુષોએ અથવા મહિલાઓએ પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું ધ્યાન કરી કાચા ચોખાનું દાન જરૂર કરવું જોઈએ. આમ કરવાથી તમારી આર્થિક તંગી દૂર થાય છે અને ધંધા કારોબારમાં તેજીથી વૃદ્ધિ થવા લાગે છે. મિત્રો, કુશની ઉત્પત્તિ ભગવાન શ્રી વિષ્ણુના રોમ એટલે કે વાળથી થઈ છે. કુશને શ્રાદ્ધમાં ખૂબ જ મહત્વપૂર્ણ સામગ્રી માનવામાં આવે છે. કુશની અંગૂઠી પહેરીને જ પૂર્વજોનું તર્પણ કરવું જોઈએ. કહેવામાં આવે છે કે જો તમે આવું નથી કરતા તો તમારા મૂર્ત પિતૃઓ તે જળ સ્વીકાર કરતા નથી અને તમારાથી નારાજ થઈ જાય છે. આવી સ્થિતિમાં પિતૃપક્ષ દરમિયાન કુશને તમારા ઘરે લાવવાથી પરિવારમાં ખુશિયાલી આવે છે અને તેની સાથે જ તમારા બગડેલા કામ પણ કોઈ પણ અડચણ વિના પૂર્ણ થવા લાગે છે. ધાર્મિક દૃષ્ટિકોણથી પિતૃપક્ષમાં ગાયનું દાન કરવું તમામ દાનોમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષમાં કરવામાં આવેલા ગાયનું દાન દરેક પ્રકારનું સુખ, ધન, સંપત્તિ આપવાવાળું માનવામાં આવે છે. વિશેષ રૂપથી તમે ગાયનું દાન કોઈ પણ બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને કરી શકો છો. આમ કરવાથી તમને અનેક ઘણા લાભ પ્રાપ્ત થશે. પિતૃપક્ષમાં પૂર્વજોની સંતુષ્ટિ માટે ગરીબોને ચંપલનું દાન કરવાથી આપણા પૂર્વજો અતિ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને ખુશિયાલી બની રહે છે. અને તેની સાથે જ ચંપલનું દાન કરવાથી શનિ અને રાહુના દોષ પણ સમાપ્ત થાય છે. મિત્રો, એવી માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન ગાયનું શુદ્ધ દેશી ઘી કોઈ સ્વસ્થ વાસણ સહિત દાન કરવામાં આવે તો તે તમારા પારિવારિક સંકટ દૂર થાય છે અને પિતૃઓના આશીર્વાદ મળે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પિતૃપક્ષમાં મુખ્ય રૂપથી ઘીનું દાન કરવાની સલાહ આપવામાં આવે છે. શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને જો ગોળનું દાન કરવામાં આવે છે તો આનાથી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બને છે. ગોળનું દાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. મિત્રો, પિતૃપક્ષમાં દાનમાં ઘઉંનું દાન કરવું જોઈએ. ઘઉંનું દાન કરવાથી તમારા મોત પિતૃઓ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. સાથે જ આ દાન સંકલ્પ કરવાથી મનવાંચિત ફળની પ્રાપ્તિ થાય છે. આવું કરવાથી મનવાંચિત ફળની પ્રાપ્તિ થાય છે. મિત્રો, પિતૃપક્ષ દરમિયાન તમે સોનાનું દાન પણ કરી શકો છો. પરંતુ જો સોનાનું દાન કરવા સક્ષમ ના હોય તો સોનાના દાનથી નિમિત્ત યથાશક્તિ ધનનું દાન તમે કરી શકો છો. સોનાનું દાન કરવાથી કુંડળીમાં ચાલી રહેલો પિતૃદોષથી મુક્તિ મળે છે અને તમારા જીવનમાંથી તમામ પ્રકારના કષ્ટો દૂર થઈ જાય છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈ પણ ગરીબ અથવા અસહાય વ્યક્તિને વસ્ત્ર દાન પણ કરવું જોઈએ. વસ્ત્ર દાન કરતા સમયે તમારે એક વાતનું વિશેષ રૂપથી ધ્યાન રાખવું જોઈએ કે વસ્ત્ર હંમેશા નવા હોવા જોઈએ. જૂના વસ્ત્રનું દાન કરવાથી આપણા પિતૃ નારાજ થઈ જાય છે અને દાન કરનાર જાતકને કોઈ પણ ફળની પ્રાપ્તિ થતી નથી. પિતૃપક્ષના સમયગાળા દરમિયાન પિતૃઓના આશીર્વાદ અને સંતુષ્ટિ માટે તમે ચાંદી દાન પણ કરી શકો છો. ચાંદીનું દાન કરવું ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે ચાંદીનું દાન કરવાથી તમારી જન્મ કુંડળીમાં ચંદ્રમાં બળવાન બને છે. તો મિત્રો, આ હતી એ વસ્તુઓ જેનું તમારે પિતૃપક્ષ દરમિયાન દાન કરવું જોઈએ. તો મિત્રો, શરૂઆતમાં આપણે જે મંત્ર વિશે વાત કરી હતી તે મંત્ર આ છે. તમારે આ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. મિત્રો, મંત્ર આ પ્રમાણે છે: ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો તમારે 108 વખત જાપ કરવો જોઈએ. મિત્રો, ખાસ યાદ રાખજો
કે પ્રાર્થના કરવી જોઈએ. તમારી જે પણ મનોકામના હોય તે ભગવાનને કહેવી જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો આવી રીતે જાપ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રી હરિ વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે. પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તે પિતૃઓને ભગવાનનું ધામ એવું કે વૈકુંઠ ધામમાં વાસ મળે છે. તો મિત્રો, આ રીતે પિતૃપક્ષમાં છેલ્લા દિવસે આ મંત્ર જરૂર બોલવો જોઈએ. તો મિત્રો, તમને અમારી આજની આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો. અને આવી જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.